તો આ તરફ રાજ્યના 3 ઝોનમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે આગાહી કરી છે હવામાન વિભાગે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આ તરફ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। બીજી તરફ સંઘ પ્રદેશ, દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટ એ જિલ્લાઓ માટે જાહેર કરાયું છે કે જ્યાં 4.5 ઇંચથી લઈ 8 ઇંચ સુધીનો વરસાદ વરસવાની સંભાવના દેખાય છે। આ તરફ રાજકોટ, જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, પંચમહાલ અને છોટાઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે। યલો એલર્ટ એ જિલ્લાઓ માટે જાહેર કરાયું છે કે જ્યાં 2.5 થી લઈ 4.25 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે।